રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો। 10 જિલ્લાઓના તાપમાન 40 ડિગ્રીને પાર, 42 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર। અમદાવાદમાં 41.4, વડોદરા, ભુજ અને ડીસામાં 41 ડિગ્રી તાપમાન, ગાંધીનગર, પોરબંદર, અમરેલી, સુરતમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર। રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી, અમદાવાદ સહિત 18 જિલ્લામાં હીટવેવની કરાઈ આગાહી। 18 જિલ્લામાં આજે આકાશી અગનવર્ષા થવાની શક્યતા। કાંઠાના ભાગોમાં ગરમ ભેજવાળી હવા ફૂંકાવાની શક્યતા। કાંઠાના ભાગોમાં અકળામણનો થઈ શકે છે અનુભવ। ગરમી અંગે હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્યમાં હજુ 3 દિવસ હીટવેવની આગાહી। આજે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે, 12 જિલ્લામાં યલો એલર્ટ, 6 જિલ્લામાં તીવ્ર ઉષ્ણ લહેરની ચેતવણી, 12 જિલ્લામાં ઉષ્ણ લહેરની અપાઈ ચેતવણી। અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ, અમદાવાદીઓ આગ ઝરતી ગરમીથી રાહત મેળવવા શેરડીનો રસ અને નાળિયેર પાણીનો લઈ રહ્યા છે સહારો। કામ વગર 12 થી 4 બહાર ન નીકળવા, તંત્રની સલાહ। ગરમીના કારણે ચક્કર આવવા, માથું દુખવા જેવી અનેક ફરિયાદો। ગરમી વધતા એમ્સે તૈયાર કર્યો હીટ એક્શન પ્લાન। અર્બન હેલ્થ સેન્ટર, બસ સ્ટેન્ડ, શેલ્ટર હોમ સહિતના સ્થળ પર કરાશે પાણી। ઓઆરએસની વ્યવસ્થા, સવારથી 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ગાર્ડન રહેશે ખુલ્લા। કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકો માટે કરાશે સુવિધા। દર 2 કલાકે 15 મિનિટનો અપાશે બ્રેક। હીટવેવની સ્થિતિમાં બપોરે 1 થી 4 દરમિયાન કામ ન કરવા બિલ્ડર્સને કરાઈ જાણ। 70 ટ્રાફિક સિગ્નલ બપોરે બંધ રાખવાની સૂચના। કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર, કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી। બપોરના સમયે ટ્રાફિકથી ધમધમતા રસ્તાઓ પણ સુમસામ। જરૂરિયાત વગર બપોરના સમયે બહાર ન નીકળવા તંત્રની અપીલ। રાજકોટમાં કાળઝાળ ગરમીની શરૂઆત, વધતી ગરમીને લઈને મનપાના આરોગ્ય વિભાગે જાહેર કરી એડવાઇઝરી। વધુમાં વધુ પાણી, છાશ, લસ્સી, લીંબુ પાણી પીવા અપાઈ સૂચના। સીધું સૂર્યપ્રકાશમાં સંપર્ક ન આવવા અપીલ। સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ તાપમાન 41 ડિગ્રીને પાર। 10 અને 11 માર્ચે હીટવેવની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ। જિલ્લા વહીવટીતંત્રએ લોકોને ખાસ તકેદારી રાખવાની કરી અપીલ। વૃદ્ધો અને બાળકોને બપોરે 12 થી 4 દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ। કન્સ્ટ્રક્શન સાઇટ પર આ સમય દરમિયાન શ્રમિકો પાસેથી કામ ન લેવા સૂચના। લૂના લક્ષણ જણાય તો આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપાઈ સલાહ। છોટાઉદેપુરના નસવાડીમાં જળ સંકટના એંધાણ, મેણ અને અશ્વિન નદીના ચેકડેમો બન્યા બિસ્માર। 10 વર્ષથી ચેકડેમોનું રિપેરિંગ ન થતા નસવાડીના 100 ગામો પર જળ સંકટ, ખેડૂતો પાણી વિના ટળવળ્યા। ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટની બેઠક। ખાડી દેશોમાં યુદ્ધની ગુજરાતમાં થતી અસર અંગે કરાશે ચર્ચા। બેઠકમાં ઈંધણ અને ગેસ પુરવઠા અંગે થશે ચર્ચા। બજેટ સત્રના બાકી કામકાજ સહિત ઉનાળુ વાવેતરના આયોજન પર થશે ચર્ચા। મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે વિદેશી એરલાઇન્સ માટે ડીજીસીએ નવી ગાઇડલાઇન કરી જાહેર। ભારતમાં ફ્લાઇટ્સ ચલાવવા માટે ડીજીસીએની ખાસ મંજૂરી લેવી પડશે। ઈજીસીએ પોર્ટલ પર કરવી પડશે નોંધણી। મંજૂરી બાદ 5 વર્ષની મળશે માન્યતા। ઈરાન અને હિઝબુલ્લાહ તરફથી ઇઝરાયેલમાં મચાવી તબાહી। મોડી રાત્રે ઈરાન અને હિઝબુલ્લાહ તરફથી 7 વખત મિસાઇલ અને રોકેટથી ઇઝરાયેલ પર હુમલો। મિસાઇલ અટેકથી આખું આકાશ ધણધણી ઉઠ્યું। અંડરગ્રાઉન્ડ બંકરમાં છુપાયા નાગરિકો।